સોશિયલ મીડિયામાં જ્યારથી આ 30-40 સેકન્ડના શોર્ટ્સનું ચલણ વધ્યું ને ત્યારથી લોકો એવી રીલો બનાવે છે કે એમાં એક વન લાઇનર વાત હોય એમ. અને એનો હેતુ તો એવો જ હોય છે કહેવાનો કે અમે કોઈ મોટી તોપ છીએ ને અમે કોઈને નમતા નથી ને અમે કોઈને માફ કરતા નથી ને અમારે જેટલું તમને આવડતું નથી. પછી દરેક વ્યક્તિ પોતાની સ્ટાઇલ પ્રમાણે કોઈક સાહેબ ને કોઈક જોગી ને કોઈક કવિ ને કોઈક સખી ને એવા શબ્દો એમાં ઉમેરી દે સંબોધન માટે. પણ મતલબ બધાનો એ જ હોય છે એમ કે અમે કોઈક મોટી તોપ છીએ એમ. અને આ લોકો છે ને સોશિયલ મીડિયામાં એવું ભળતું જીવન જીવતા હોય છે એમ કે એને એવું લાગતું હોય છે કે અમે જે બોલીએ છીએ ને દુનિયા એવી જ હોય છે. પણ તમે વાસ્તવિક જીવનમાં જોવા જાવ ને તો જે કામ વિવેક અને નમ્રતાથી થાય છે ને એ કંઈ તમારા પાવરથી અને સત્તાથી થતા નથી. તમે જ્યારે વાસ્તવિક જીવનમાં બહાર જાઓ ને રસ્તા ઉપર નીકળો ને ત્યારે ખબર પડે કે તમારામાં કેટલી નમ્રતા છે, કેટલો વિવેક છે. સામેવાળા લોકોને તમે હું કહીને સંબોધન કરો છો એનાથી તમારા કામ થઈ જાય છે. ઘણી જગ્યા એવી હોય છે કે જ્યાં પૈસાથી ને ઓળખાણથી કામ ના થાય ને ત્યાં તમે ખાલી સારી શબ્દ વાપરો ને સારી જીભ વાપરો ને તો પણ તમારું કામ થઈ જતું હોય છે. એટલે આ જે મોટા એટીટ્યુડવાળા વાક્યો જે સોશિયલ મીડિયામાં બોલવામાં આવે ને એ ખરેખર વાસ્તવિક જીવનમાં કંઈ કામ લાગે એવા હોતા નથી.